પેટ અને કમરની ચરબીને ઘટાડવા માટે ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર હું તમારી સાથે શેર કરીશ, જેને બધી જ વસ્તુ ખાતા પીતાની સાથે તમે 21 દિવસની અંદર ખૂબ જ ઝડપે તમારો વજન ઘટાડી શકો છો. આ ઉપરાંત આ ઘરેલું ઉપચારની ખાસ વાત એ છે, તમારું પેટ પણ ખૂબ જ સારી રીતે ચોખ્ખું થશે. જે વ્યક્તિઓનું પેટ સરખી રીતે ચોખ્ખું ન થતું હોય તેવા લોકોમાં વધુ મોટાપાની તકલીફ જોવા મળે છે, અને જે તકલીફ આજકાલ લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળતી હોય છે. અને જ્યારે આપણે બહારનો ખોરાક ખાઈએ છીએ ત્યારે પણ આપણું વજન વધે છે અને આપણું પેટ સરખી રીતે ચોખ્ખું થઈ શકતું નથી. ઘણા લોકો ફક્ત ઘરનો ખોરાક ખાતા હોય છતાં પણ તેનો વજન વધતો હોય છે અને તેને તે તકલીફ પડતી હોય છે. ઘણા બધા લોકોનું એવું કહેવું હોય છે, અમે ફક્ત ઘરનો ખોરાક ખાઈએ છીએ તો પણ પેટ સરખી રીતે ચોખ્ખું થતું નથી અને ધીમે ધીમે મોટાપા વધતો જાય છે. તો તેનું મેઇન કારણ એ હોય છે, આપણો જે ઘરનો ખોરાક હોય છે હવે તે ખૂબ જ વધુ તેલવાળો અને તીખો થઈ ગયો છે. અને હવે આપણે ઘરના ખોરાકમાં પણ મેંદાનું પ્રમાણ વધુ કરી નાખ્યું છે, કારણ કે હવે બધા લોકો ઘરે પણ બર્ગર, પીઝા, પંજાબી શાક, નાન આવી બધી વસ્તુ બનાવીને ખાતા હોય છે. મિત્રો, પહેલાંનો જે ખોરાક હતો તે સાત્વિક ખોરાક હતો. તે ખોરાકમાં ખીચડી, દલિયા અથવા તો ઓછા તેલવાળું સાદું અને સિમ્પલ શાક ખાતા હતા. પરંતુ અત્યારે આપણો ખોરાક ઘણો બદલી ગયો છે અને આના પરિણામે જ બધા લોકોને આવી તકલીફ જોવા મળે છે. હવે વાત કરીએ કઈ રીતે તમે ખૂબ જ ઝડપે તમારો વજન ઘટાડી શકો. આપણે બનાવેલું આ ડ્રિંક શરીરમાં રહેલી ચરબીને માખણની જેમ ઓગાળવાનું શરૂ કરશે. આ ડ્રિંકનું સેવન તમારે સતત 21 દિવસ સુધી કરવાનું છે. 21 દિવસથી લઈને 1 મહિના સુધી તમે રેગ્યુલર આ ડ્રિંકનું સેવન કરશો તો આનું ખૂબ જ સારું પરિણામ તમને જોવા મળશે. તો ચાલો વાત કરીએ કઈ રીતે આપણે આ ચરબી ઉતારનાર પાવડરને ઘરે બનાવી શકીએ. આ પાવડરને બનાવવા માટે તમારે જોશે અમુક આપણા રસોડામાં મળતી વસ્તુઓ, અને આપણે આજે જે ચૂર્ણ બનાવીશું તેને તમે બનાવીને સ્ટોર કરી શકો છો અને તે આરામથી 1 મહિના સુધી ચાલી શકે છે. અને અત્યારે વિડીયોમાં આપણે 1 મહિના સુધીનો પાવડર બનાવીશું. તમે આ પાવડરનું સેવન 21 દિવસથી 1 મહિના સુધી કરો, જેથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. સૌથી પહેલી વસ્તુ જોશે અળસીના બીજ. અળસીના બીજ 50 ગ્રામ લેવાના છે. અળસીના બીજની અંદર ખૂબ જ વધુ માત્રામાં ફાઇબર હોય છે, ઓમેગા 3 પણ હોય છે, અને અળસીને ચરબીને ઓગાળનાર વસ્તુ પણ કહી શકાય છે. અળસીના બીજ પાચન કરવામાં ખૂબ જ સરળ હોય છે અને અળસીના બીજ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ આપણને ઘણી મદદ કરે છે. બીજી વસ્તુ આપણે જોશે વરિયાળી. વરિયાળી પણ પાચન તંત્રને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. આપણા શરીરમાંથી ખરાબ કચરાને દૂર કરવામાં વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. ઘણા આપણા વડીલો પણ કહેતા હોય છે, ભોજન કર્યા પછી વરિયાળીનું સેવન જરૂર કરવું જોઈએ. એટલે આપણે જે આ ચરબીને ઓગાળનાર ચૂર્ણ બનાવીએ છીએ તેમાં ખાસ કરીને આપણે વરિયાળીનો ઉપયોગ કરીશું, અને વરિયાળી પણ 50 ગ્રામ લેવાની છે. ત્રીજી વસ્તુ આપણે જોશે 25 ગ્રામ જેટલો અજમો. અજમો પણ પાચન તંત્ર માટે ખૂબ જ સારો હોય છે અને પેટમાં દુખાવો કે અપચાની સમસ્યામાં અજમો ઘણો ઉપયોગી સાબિત થાય છે. શરીરમાંથી કચરો બહાર કાઢવામાં અજમો ઘણો ઉપયોગી છે. આપણા જે પેટના ભાગની ચરબી છે અને જે કમરના ભાગની ચરબી છે તેને ઓગાળવામાં અને શરીરમાંથી બહાર કાઢવામાં ઘણી મદદ કરે છે. ચોથી વસ્તુ આપણે લેવાની છે 25 ગ્રામ જેટલું જીરું. આપણે આમાં કાચું જીરું લીધેલું છે. આની અંદર આયર્નની માત્રા ખૂબ જ વધુ હોય છે અને આ જીરું પાચનમાં આપણને ઘણી મદદ કરે છે. ચરબીને ઓગાળવામાં આ ઘણું ફાયદાકારક સાબિત થાય છે અને શરીરમાં રહેલી ગંદકી, જે ખરાબ કચરો હોય તેને શરીરમાંથી દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તો અળસીના બીજ 50 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ અને જીરું આપણે 25 ગ્રામ લીધેલું છે અને 25 ગ્રામ અજમો લીધેલો છે. પાંચમી અને ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે હરડે. અને હરડે પણ આપણે
25 ગ્રામ લેવાનું છે. મિત્રો, માર્કેટમાં તમને 2 રીતની હરડે મળશે. તેમાંથી નાની હરડે આવે છે કાળી, તે તમારે લેવાની છે. મોટી હરડે આવે છે તે તમારે નથી લેવાની. તમે ફોટામાં જોઈ શકો છો, આ રીતની હરડે તમારે લેવાની છે. અને તમને ફોટામાં આ મોટી હરડે દેખાય છે તે તમારે નથી લેવાની. મિત્રો, આ 5 વસ્તુને આપણે સૂકું તળવાનું છે અને પછી મિક્સરમાં નાખીને આ બધી વસ્તુને પીસી લેવાની છે અને તેનો પાવડર બનાવી લેશું. સૌથી પહેલાં તમારે તવો અથવા કડાઈ લેવાની છે અને તેમાં નાખવાનું છે 25 ગ્રામ લીધેલી નાની હરડે. આ જે નાની હરડે હોય છે તે ખૂબ જ કડક હોય છે, એટલે આને થોડુંક શેકાતા વાર લાગશે. આપણે ચરબી ઓગાળવા માટે આનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે તેલ અથવા ઘીમાં આને નહીં શેકીએ. 4 થી 5 મિનિટમાં આ સારી રીતે શેકાઈ જશે અને આની સાઈડ ડબલ થઈ જશે. આ નાની હરડે ખૂબ જ કડક હોય છે, તેને આવી રીતે શેકવી ખૂબ જ જરૂરી છે. અને તેના પછી જ તમે આને મિક્સરમાં નાખીને પીસજો. અને જો તમે સીધું આને શેક્યા વગર મિક્સરમાં પીસશો તો આનો એકદમ સરસ પાવડર નહીં બને અને તમારી મિક્સરની બ્લેડ પણ તૂટી શકે છે. 4 થી 5 મિનિટમાં આ સરસ શેકાઈ જશે અને હવે બાકી વધેલી બધી જ વસ્તુઓ આમાં નાખી દેવાની છે. હવે 5 વસ્તુને આપણે એક સાથે શેકવાની છે અને મીડિયમથી વધુ ગેસની આંચ ઉપર તમારે 2 મિનિટ માટે આ બધી વસ્તુને શેકવાની છે. આવું કરવાથી આમાં રહેલો ભેજ દૂર થશે અને તેલ પણ બહાર આવી જશે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે બધી વસ્તુને આપણે ઠંડી કરી લેશું. ઠંડુ થઈ ગયા પછી આ બધી વસ્તુને મિક્સરમાં નાખીને તમારે આનો સરસ પાવડર બનાવી લેવાનો છે. માર્કેટમાં તમને હરડેનો પાવડર પણ મળી જાય છે, એટલે જો તમે આખું હરડે લેવા માગતા ન હોય તો તેનો પાવડર પણ લઈ શકો છો. એટલે 25 ગ્રામ હરડેની જગ્યાએ તમે 2 મોટી ચમચી જેટલો પાવડર પણ નાખી શકો છો. આપણો પાવડર સરસ રીતે મિક્સરમાં પીસાઈ ગયો છે અને આ પાવડરને હવે એક એરટાઇટ બરણીમાં ભરી લઈએ. અને જ્યારે પણ તમારે આ પાવડરનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે ફક્ત 1 ચમચી પાવડરનો ઉપયોગ કરવાનો છે. 1 ગ્લાસ ગરમ પાણીની અંદર 1 ચમચી આ પાવડર નાખી અને મિક્સ કરી લેવાનું છે અને પછી આ પાણીને પી જવાનું છે. હવે વાત કરીએ આ પાવડરને આપણે ક્યારે પીવાનો છે. તો આ પાવડરને આપણે રાત્રે પીવાનો છે. સાંજે 7 થી 8 વાગ્યા સુધીમાં તમારે ભોજન કરી લેવાનું છે અને રાતના ભોજનમાં તમારે ખોરાક હળવો લેવાનો છે અને ભોજન કર્યાના 1 કલાક પછી તમારે આ ડ્રિંકને પી લેવાનું છે. 21 દિવસ સુધી તમારે આ ડ્રિંકને રેગ્યુલર પીવાનું છે અને તમને પરિણામ પણ ઘણું સારું જોવા મળશે. અને તમને કેવું પરિણામ જોવા મળ્યું છે તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને હવે વાત કરીએ કયા વ્યક્તિએ આ ડ્રિંકને ન પીવું જોઈએ. તો જે મહિલા પ્રેગ્નેન્ટ હોય અથવા તો જે મહિલા પોતાના બાળકોને સ્તનપાન કરાવતા હોય તેવી મહિલાઓએ આ ડ્રિંકને ન પીવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિને કોઈ બીમારીની લાંબા સમયથી દવાઓ ચાલતી હોય તો એક વખત તમારા ડૉક્ટરને જરૂર પૂછી લેવું જોઈએ. આ ડ્રિંક તેની દવા સાથે કોઈ સાઈડ અસર તો ઊભું નથી કરતું ને? મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.